નમસ્કાર મિત્રો, શુભ સવાર. જય શ્રી રામ, જય દત્ત બાબુ, જય શ્રી ગોત્રમાં. આપણે વ્લોગની શરૂઆત કરીએ છીએ. સવારના વાગ્યા છે 10 અને આપણે એક પ્રસંગમાં જમવાનું હતું. જમીને આપણે નીકળ્યા છીએ સાઈડ ઉપર જવા માટે. આપણે જવાનું છે મેરવાડા એક મશીન આપવાનું છે ભાડેથી. મશીન આપીને પછી આપણે જવાનું છે અડાદપુસીના એક સાઈડ જોઈ અને પછી આપણે જવાનું છે અંબાજી. મિત્રો, વ્લોગના એન્ડ સુધી જોડાયેલા રહેજો અને ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો. મિત્રો, આપણે આજ લગભગ 150 થી 200 કિલોમીટરનું ટ્રાવેલિંગ કરવાનું છે અને 2-3 સાઈડો પણ જોવાની છે. સરસ મજાનું કન્સ્ટ્રક્શનનું કામ ચાલુ છે માતાજીની મહેરબાનીથી. મિત્રો, જય શ્રી રામ. અહીંયા આપણે એક ભાઈને મશીન આપવાનું છે. આપણે અત્યારે છીએ મેરવાડા બસ સ્ટેન્ડે. મિત્રો, આપણે મેરવાડા બસ સ્ટેન્ડે મશીન આપીને આપણે નીકળી ગયા છીએ અડાદપુસીના જવા માટે. આપણે અહીંયાથી જવાનું છે અડાદપુસીના અને ત્યાં આપણી એક સાઈડ ચાલુ છે. આપણા મિત્ર જ છે ભાવેશભાઈ, એમની સાઈડ ચાલુ છે. એમની સાઈડ જોઈ અને પછી આપણે જવાનું છે અંબાજી પણ આપણે 1-2 સાઈડો જોવાની છે. મિત્રો, આપણે દોતા ક્રોસ કરીએ છીએ. અત્યારે આપણે એક્ઝેક્ટ છીએ દાંતા અને દાંતા ક્રોસ કરી અને આપણે જવાનું છે અડાદપુસીના. સરસ મજાનું કુદરતી વાતાવરણ છે અને સામે પહાડોનો નજારો છે મિત્રો. અને આપણે જઈ રહ્યા છીએ આપણી સાઈડ ઉપર. મિત્રો, સરસ મજાનો પહાડીનો ઇલાકો છે મિત્રો. જબરજસ્ત માહોલ છે, ઠંડીનું વાતાવરણ છે મિત્રો. પહાડીનો ઇલાકો છે મિત્રો. આ બાજુમાં રેલવે ટ્રેકનું નિર્માણ થઈ રહ્યું છે અને આ જે અંબાજી રેલવેનું કામ, રેલવે આવવાની છે, આ ટ્રેક ઉપરથી આવશે. મિત્રો, આપણે સાઈડ ઉપર પહોંચી ગયા છીએ. ને આપણા મિત્ર ભાવેશભાઈ સાઈડનું સમજાવે છે બધું સાહેબને. અને મિત્રો, લીપ લગાવવાનું કામ ચાલી રહ્યું છે સાઈડ ઉપર. મિત્રો, સરસ મજાનું કુદરતી વાતાવરણ છે ને આપણે જઈ રહ્યા છીએ અંબાજી. આપણે અંબાજીની અંદર એક સાઈડ જોવાની છે અને એક સાઈડ ઉપર બીજું આમની સાઈડ ચાલુ છે ભાવેશભાઈની. ત્યાં પણ આંટો મારવાનો છે સાઈડ ઉપર. મિત્રો, આપણે અંબાજી પહોંચવા આવ્યા છીએ. બસ 2-3 કિલોમીટર બાકી છે અંબાજીમાં. મિત્રો, આપણે અંબાજી સિટી ક્રોસ કરીએ છીએ અને આપણે અત્યારે છીએ અંબાજી મેન સર્કલ ઉપર અને આપણે જવાનું છે ગબ્બર પર્વતની બાજુમાં એક કામાખ્યા મંદિર છે, ત્યાં જવાનું છે. ત્યાં દર્શન કરી અને પછી રિટર્ન અંબાજી આવવાનું છે મિત્રો. આપણે પહોંચી ગયા છીએ ગબ્બર પર્વત ઉપર અને સરસ મજાનો માતાજીનો ગેટ છે અને માતાજીનું હાથ ખૂબ છે. આપણે દર પૂનમે માતાજીના દર્શન કરવા માટે અંબાજી આવીએ છીએ મિત્રો. આપણે અત્યારે છીએ એક્ઝેક્ટ ગબ્બર આગળ અને આપણે જવાનું છે ગબ્બરના પાછળ એક કામાખ્યા મંદિર છે, ત્યાં આપણે દર્શન કરવા માટે જવાનું છે મિત્રો. અને આ છે ગબ્બર પર્વતનો નજારો. સરસ મજાનું કુદરતી વાતાવરણ છે અને હું અને અમારા એક મિત્ર છે ભાવેશભાઈ, અમે 2 જણા જઈ રહ્યા છીએ મંદિરે દર્શન કરવા માટે. સરસ મજાનો માહોલ છે મિત્રો. સામે દેખાય તે મેન ગેટ છે ગબ્બર પર્વતનો. મિત્રો, સરસ મજાનું કુદરતી વાતાવરણ છે ને આપણે પહોંચી ગયા છીએ ગબ્બર પર્વત અને આ છે મા કામાખ્યા મંદિર, ગબ્બર પરિક્રમા માર્ગ. મિત્રો, આપણે કામાખ્યા મંદિરમાં જવાનું છે અને અહીંયા 2 પૂજારીઓ આપણા જે મિત્ર રહ્યા ભાવેશભાઈ, એમના મિત્ર છે અને આપણે જમવા પણ સાથે જવાનું છે. આ સામે આગળ ચાલે તે આપણા મિત્ર છે ભાવેશભાઈ, કન્સ્ટ્રક્શનનું કામ કરે છે મિત્રો. આ છે કામાખ્યા દેવીનું મંદિર અને મિત્રો સામે જ છે મહાદેવનો ફોટો અને તિરંગા લાગેલા છે મિત્રો. અને આ છે ગબ્બર પર્વત ઉપર આવેલું કામાખ્યા મંદિર. મિત્રો, આપણે આવી ગયા છીએ રિટર્ન અંબાજી. ભાવેશભાઈને થોડી શોપિંગ કરવાની છે અને એક સાઈડ પણ જોવાની છે. સાઈડ જોઈને રિટર્ન જવાનું છે પાલનપુર. મિત્રો, આ છે અંબાજી સિટી. આજે છે અમાવસ, એટલે અમાવસના કારણે મોસ્ટ ઓફલી બધી દુકાનો બંધ છે મિત્રો. આ છે ભાવેશભાઈની ગાડી Excel 6. હમણાં જ 2 મહિના પહેલાં એમને નવી લીધેલી છે. મિત્રો આપણે શેર માર્કેટનું નોલેજ આપે છે, આપણા મિત્ર જ છે.
આ લેવલ પર પાછું પટકાયું, આ લેવલ પર ખુલ્યું હતું ધરમની નીચે આવ્યું, આ લેવલ પર પાછું ખુલ્યું આ પર ધરમની નીચે, આ લેવલ પર ખુલ્યું ધરમની નીચે, આ લેવલ પર ગયું ધરમની નીચે. પ્લસ આ નીચે હવે રજીસ્ટ્રેશન બની ગયું. આ સપોર્ટ હતો, આ ઉપરનો સપોર્ટ હતો, આ રજીસ્ટ્રેશન હતું. હવે જ્યારે હવે માર્કેટ નીચે ખુલ્યું એટલે અને હવે લેશે સપોર્ટ એટલે અહીંયાથી પાછું માર્કેટ આવ્યું. આ કે કોલી નીચે પડ્યું, પાછું માર્કેટ ધીમે ધીમે ચડ્યું એટલે આ કાલે આ કેન્ડલ બહુ પ્રોફિટ થયું. આ લેવલ ઉપર તો માર્કેટ નીચે જ આવે જ છે. આ સપોર્ટ રજીસ્ટ્રેશનનું વર્ક કરે એનું સમજવાનું. માર્કેટને આ એક શું બનાવી પ્રાઇસ એક્શન. હવે અહીંયા પ્રાઇસ એક્શન બનાવે, પછી એના નીચે પ્રાઇસ એક્શન બનાવે. પ્રાઇસ એક્શન વગર માર્કેટ ના થાય. આ ઉપર વળે જ હતું. આ ટ્રેડ લાઈન છે, સપોર્ટ લાઈન છે. આનો ઉપર જશું, આનો ઉપર સપોર્ટ કરશે. આ જો સસ્ટેન કરીને આજે 3 વાગે બંધ થાય તો પછી માર્કેટનું સમજો ભવિષ્ય છે ઉપર જવાનું. પાછું કાલનું જેમ કરે તો પછી આ જો આ ટ્રેન્ડ લાઈનના ઉપર સપોર્ટ લાઈન પાછું ઉપર, આ સપોર્ટ લાઈન ઉપર ગયું, આ સપોર્ટ લાઈન, આ ટ્રેન્ડ લાઈન ક્યારની છે? આ ટ્રેન્ડ લાઈન 4 વર્ષ પહેલાની છે, આજની નહીં. કોઈ તકલીફ જ ના પડે. ચોપ દબાય એટલે ડાયરેક્ટ ઉપર ને ચોપ દબાય એટલે બે આ ટ્રેડ લીધી, આ ટ્રેડ કેવી મસ્તી, આ ટ્રેડ લીધી કેવી મસ્તી. તો તમે દાડામાં મેં યાર પગાર હાલતો, હું મારો પગાર નહીં તો હું પગાર હાલતો હતો આના અંદર 1000 રૂપિયા મહિને. આના અંદર તમારા દાડામાં 5-6 ટ્રેડ હાલશે તો એક બે લોસ હતો, એક બે પ્રોફિટ. આમાં 3-4 જણા છે. એક દેવ ટેલર્સ કરી એટલો ભલંડર છે. એટલે યાર એક ટેરર છે તો બેન્ડર સુધી છોકરો શેર માર્કેટમાં એના ઓફિસ બંધ કરી નાખી. શેર માર્કેટ કરતો તો જ્યારે ખબર ને કેપ્ટન પૂરી ઇલેક્શન દાડા 4000 પોઈન્ટ કેપ્ટન બહુ લાલચમાં આવી. પછી બીજે દાડે 1500 પોઈન્ટ કેપ્ટન પણ લોકો તો હા કોર્ટમાં જાય ને હજુ તો રિઝલ્ટ આવું બાકી જ છે. એને તો 10 લાખ એના મૂકી દીધા. હવે કોલ લઈને મૂકી દીધો. જે ભૂલે 1500 પોઈન્ટ આલે, 2000 પોઈન્ટ આલે, જે આલે જે માર્કેટ મારા પૈસા એ દાડે તો ખુલ્લું તો ડાયરેક્ટ -1 હજી -1 એટલે 46,000 પોઈન્ટ એનો કમસે કમ એને 6,000 પોઈન્ટની લોસ થયું. એને જ્યારે 10 લાખ નાખ્યા હતા ને 60,000 રૂપિયા લઈને આવ્યા. તો છેલ્લા આવ્યા તમે પાલ લઈને આવ્યા આવી જાય. 60 જ હોય. આ ટાર્ગેટ કેવું 10 હતા, 9 થાય એટલે આપણે 10 આવે ને લેબલું, પેલા 8 આવે એટલે 9 આવે લેબલું, 6 આવે 7 આવે લેબલું, પેલા માઇનસ પેલા છેલ્લે 60 આવે લાવો આવે. ના એ દિવસે આને એક જણા ફાયદો થયો. એક દાડે કારણ કે એ લોકોને ખબર હતી કે માર્કેટ ફૂટમાં જશે, માર્કેટ ક્યારે કોને કમાઈ ના હાલે, પોઝિશન કોની કઈ બાજુ છે એ બાજુ ન્યૂઝ સારી હોય. ન્યૂઝ ઉપર નહીં હેડતું માર્કેટ, એની પોઝિશન જુઓ, બંને બાજુ હોય, કોલ અને પુટ આ લોકો મળેલા હોય, કઈ બાજુ પોઝિશન ન પડે એ બાજુ કાઢો. ન્યૂઝ તો 1000 ફરે તો માર્કેટમાં, એક બી ન્યૂઝ લઈ દે. ખરાબી ફરે, સારી પણ ફરે. એવું એ દાડે પડવાની જરૂર નથી, એટલું પડ્યું એનું કારણ છે. હવે આનું શું કર્યું ખબર? એ દાડે એક જણા પોઝિશન લીધેલી હતી, કેટલાની 90,000 રૂપિયા જેવી પોઝિશન લીધેલી હતી ફૂટની. એને કહ્યું કે 90,000 પોઝિશન સ્ટોપ લોસ લગાવી દીધું 70,000, 20,000 રૂપિયા લોસ લઈ અને 70,000 નીકળી દીધી. એને સ્ટોપ લોસ લગાવી દીધું. એ ઊભો થયો તો 10:30 વાગે ઊભો થયો, જોયું કે 70,000 થયો કે ગયા, કારણ કે સ્ટોપ લોસ ક્યારે હંમેશા ક્યારે ના થાય. એટલે બધા દુનિયાને ખબર હતી કે માર્કેટ ઉપર જવું, માર્કેટ ક્યારે ઉપર ના જાય. દુનિયા બેઠી એમને કમાઈ માર્કેટની તાકાતથી ચાલવા. માર્કેટની તાકાત નથી કે તમે 1000 બેઠા તો 1000 પૈસા આપે, 1000 બેઠા તો એ બાજુ 100 છે ને તો 100 બાજુ જાય. કેમ કે 100 કમાશે એ ચાલે, 1000 નો લોસ કરાવે. એવું માર્કેટ હોય. જે બાજુ ઓછું પોઝિશન હોય એ બાજુ વધારે. ન્યૂઝનો એને કોઈ જ મતલબ નહીં. બહુ એના શું કર્યું, એને પોઝિશન લીધી એ જોવા પડ્યો 70,000 સેકન્ડની. એને ખોલીને જોયું ને 81,44,000. બહુ બાપરે. હા 81 લાખ. જે હતું ને 2 રૂપિયાવાળું પ્રીમિયમ એ 1800, 2400 મિત્રએ ખૂબ સારું શેર માર્કેટનું નોલેજ આપ્યું. આપણે તો શેર માર્કેટમાં પડતા નથી, પણ સારું એવું નોલેજ આપ્યું. આપણે એક બીજી સાઈડ ઉપર આવ્યા છીએ. મિત્રો આ છે શ્રી હોટલ, અને અહીંયા ભાવેશભાઈએ 2-3 વર્ષ પહેલાં લીપ લગાવેલી હતી, તેનું મેન્ટેનન્સનું કામ ચાલુ છે મિત્રો.
સરસ મજાનું શોપિંગ છે ને સરસ મજાની હોટલ છે મિત્રો. આ પાલનપુરના જ છે પટેલ, એમની હોટલ છે. મિત્રો આ છે હોટલ અને અહીંયા લિફ્ટનું કામ ચાલુ છે રિનોવેશનનું. મિત્રો આપણે અંબાજી બધું કામ પટાઈ સાઈડ જોઈ અને આપણે આવી ગયા છે ત્રિશુળિયા ઘાટ ઉપર અને આપણે જઈ રહ્યા છીએ ઘરે. વચમાં એક સરપંચની હોટલ આવે છે, સરપંચ પણ આપણા મિત્ર છે. એમની હોટલે ચા પી અને પછી નીકળવાનું છે મિત્રો. સરસ મજાનો પર્વતમાળા છે અને આપણે મોજ માણતા માણતા જઈ રહ્યા છીએ પાલનપુર. સરસ મજાનું લોકેશન છે મિત્રો. ત્રિશુળિયા ઘાટ ઉતરી રહ્યા છીએ આપણે અને સરસ મજાની પર્વતમાળાઓ છે અને સરસ મજાનો રસ્તો છે મિત્રો. મિત્રો સારી એવી પર્વતમાળાઓ છે. મિત્રો આપણે સરપંચની હોટલે ચા પીવા માટે રોકાણા છીએ અને આ છે સરપંચ, આપણા મિત્ર જ છે. મિત્રો આપણે ચા પીને નીકળીએ છીએ હવે પાલનપુર જવા માટે. મિત્રો આપણે ચા પીને નીકળી ગયા છીએ પાલનપુર જવા માટે. સરસ મજાનું કુદરતી વાતાવરણ છે ને આપણે જઈ રહ્યા છીએ પાલનપુર. મિત્રો મેરવાડા બસ સ્ટેન્ડે આપણી ગાડી પડી હતી. આપણે મેરવાડા બસ સ્ટેન્ડથી આપણી ગાડી લઈને આપણે નીકળી ગયા છીએ પાલનપુર જવા માટે અને સરસ મજાનું કુદરતી વાતાવરણ છે. સમય થયો છે સાંજના 5:30 અને આપણે જઈએ છીએ ધનિયાણા ચોકડી. ધનિયાણા ચોકડી આપણા એક મિત્ર બેઠા છે. મિત્રને ધનિયાણા ચોકડીથી લઈ બજારમાં થોડું કામ છે, કામ પટાવીને પછી આપણે જવાનું છે ઘરે. મિત્રો સરસ મજાનું કુદરતી વાતાવરણ છે અને આપણે જઈ રહ્યા છીએ પાલનપુર. મિત્રો આપણે અત્યારે છીએ રતનપુર ક્રોસ કર્યું છે અને ધનિયાણા ચોકડી પહોંચવા આવ્યા છીએ. મિત્રો આપણે પાલનપુર થોડું કામ હતું, કામ પટાઈને આપણે નીકળી ગયા છીએ માલાડ જવા માટે. આપણે માલાડ એક મેરેજમાં જવાનું છે અને મિત્રો સરસ મજાનું કુદરતી વાતાવરણ છે અને કાલ સવારે મોર્નિંગમાં આપણે એક સાઈડ ચાલુ કરવાની છે. આપણી જે જૂની સાઈડ ચાલુ હતી ડીસા હાઈવે ઉપર, એ સાઈડ 2-3 દિવસનો બ્રેક લીધો હતો અને કાલ સવારે એ સાઈડનું કામ ચાલુ કરવાનું છે. એ સાઈડનું 40% કામ પતી ગયું છે, 60% કામ બાકી છે અને 60% કામ આપણે કાલે પૂરું કરવાનું છે, કાલે ચાલુ કરવાનું છે. લગભગ 4 થી 5 દિવસની અંદર એ સાઈડ પતી જશે અને એક બીજી નવી સાઈડ આવેલી પડી છે, એ સાઈડનું મુહૂર્ત પણ પરમ દિવસે કરવાનું છે મિત્રો. સરસ મજાનું કન્સ્ટ્રક્શનનું કામ ચાલુ છે. બાપુની દયાથી, બાપુના આશીર્વાદથી અને મારી માં સિગુતરના આશીર્વાદથી ને સિગુતરમાની દયાથી બધું કામ ચાલી રહ્યું છે મિત્રો. સરસ મજાનું કન્સ્ટ્રક્શનનું કામ ચાલુ છે અને બાપુના સિગુતરમાના આશીર્વાદ સદાય મારા ઉપર રહે એવી મારી માને પ્રાર્થના કરું. શ્રી રામ. આશા કરું છું કે તમે સ્વસ્થ હશો, મસ્ત હશો, પોતપોતાની લાઈફની અંદર ખુશ હશો અને આપણે વ્લોગને અહીંયા એન્ડ કરીએ છીએ. ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવા માટે વિનંતી. મિત્રો જય શ્રી રામ, જય હિન્દ, જય ભારત. મિત્રો આ ચેનલ જે મારી છે ચેતન બીજેપી, એ આપણે ગરીબોની સેવા કરવા માટે આ ચેનલ બનાવેલી છે. તેથી મિત્રો દરેક મિત્રો સપોર્ટ કરો, લાઈક કરો, શેર કરો અને મિત્રો વધારેમાં વધારે ચેનલને શેર કરો, સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, જેથી કરી અને આપણે આવનારા સમયની અંદર આ યુટ્યુબની જે પણ ઇન્કમ આવે એના 70 થી 80% પૈસા આપણે ગરીબો પાછળ વાપરી શકીએ અને ગરીબ લોકોને ઉજ્જવળ ભવિષ્ય આપી શકીએ. જે ગરીબ લોકો છે, નિરાધાર લોકો છે, જેનો કોઈ આધાર નથી, એમને આપણે સેવા કરવા માગીએ છીએ અને આ ચેનલમાંથી જે પણ ઇન્કમ આવશે એના 70 થી 80% પૈસા આપણે ગરીબો પાછળ વાપરવાના છે. એટલે મિત્રો વધારેમાં વધારે સપોર્ટ કરો, ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરો. જય શ્રી રામ, જય દત્ત બાપુ, જય શ્રી કૃષ્ણ.